નમસ્કાર મિત્રો, સ્ટડી સ્પોટ 22 યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.1ના દાખલા નંબર 8 અને દાખલા નંબર 9નો ઉકેલ મેળવવાનો છે। તો અહીં દાખલા નંબર 8ની રકમ આપી છે, જેમાં 40 વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમના ગેરહાજર દિવસોની સંખ્યાની માહિતી આપી છે અને દાખલામાં પૂછવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો। હવે જ્યારે પણ તમને દાખલામાં મધ્યક શોધવાનું કહે તો સૌપ્રથમ કાર્ય તમારે તેના વર્ગોની મધ્ય કિંમતનું કોલમ બનાવવાનું। તો અહીં સૌપ્રથમ આપણે વર્ગોની મધ્ય કિંમત શોધીશું અને મધ્ય કિંમતનું કોલમ બનાવીશું। હવે મધ્ય કિંમત ડાયરેક્ટ શોધવા માટે શોર્ટકટ રીત વાપરતા હતા, પરંતુ અહીં વર્ગોની વર્ગ લંબાઈ સરખી નથી, માટે શોર્ટકટ રીત ઉપયોગી થશે નહીં। તો આપણે બધા વર્ગોની મધ્ય કિંમત શોધવા પડશે। જો વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોત તો આપણે ડાયરેક્ટ મધ્ય કિંમતનું કોલમ બનાવતા, પરંતુ અહીં વર્ગોની વર્ગ લંબાઈ સરખી નથી, માટે આપણે બધા વર્ગોની મધ્ય કિંમત શોધવા પડશે। તો 0 થી 6ની મધ્ય કિંમત શોધવા માટે તે બે સંખ્યાનો સરવાળો કરીશું, ભાગ્યા 2 કરીશું। તો 0 + 6 ભાગ્યા 2 કરતાં આપણને મળશે 3। તે રીતના બીજો વર્ગ છે 6 થી 10, તેની મધ્ય કિંમત થશે 16 ભાગ્યા 2 8। અહીંયા 10 + 14 24 ભાગ્યા 2 થશે 12। 14 થી 20 34 ભાગ્યા 2 17। 20 થી 28 48 ભાગ્યા 2 24 અને 28 + 38 થશે 66। 66 ભાગ્યા 2 કરતાં મળશે 33 અને 38 + 40 કરતાં મળશે 78। 78 ભાગ્યા 2 કરતાં મળશે 39। તો અહીં આપણે મધ્ય કિંમતનો કોલમ પૂર્ણ કર્યો। બધા વર્ગોમાં જુદી જુદી વર્ગ લંબાઈ છે, માટે મધ્ય કિંમત બધાની શોધવી પડી। હવે આ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતથી કરીશું, કારણ કે પદ વિચલનની રીતનો દાખલો ગણવા માટે વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોવી જોઈએ। તો અહીં વર્ગોની વર્ગ લંબાઈ સરખી નથી, માટે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકશું નહીં। તો અહીં ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું। તો ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a + સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। તો અહીં ધારેલા મધ્યકની રીતમાં આવે છે di, તો diનું કોલમ બનાવીશું। diનું કોલમ બનાવવા માટેનું સૂત્ર છે xi - a, di બરાબર xi - a। હવે એ છે મધ્ય કિંમતમાંની કોઈ એક કિંમત। તો મધ્ય કિંમતમાં આપણે વચ્ચે આવે છે તેને જ આપણે એ ધારીએ છીએ। તો અહીં 17 એ મધ્ય કિંમતના કોલમમાં મધ્યમાં આવતી કિંમત છે, તો તેને આપણે એ ધારીશું। તેની સામેની કિંમત થશે ડીઆઈની 0, કારણ કે xi થશે આનો 17 - a, 17માંથી 17 જશે તો રહેશે 0। હવે 24 - 17 કરીશું તો આપણને આ વર્ગની ડીઆઈની કિંમત મળશે। 24 - 17 કરતાં મળશે આપણને 7। તેવી રીતના 33 - 7 કરતાં આપણને મળશે 16 અને 39 - 17 કરતાં 22 મળશે। હવે 12માંથી 17 બાદ કરવાના છે, 17 મોટી છે એમાં, તો આવશે જવાબ માઇનસ। તો અહીં xi થશે 12 - a ની કિંમત છે 17, 12 - 17 થશે 5, પરંતુ મોટી સંખ્યા આગળ નિશાની માઇનસની છે તો -5 થશે। તેવી રીતના 8માંથી 17 બાદ કરવાના છે તો રહેશે 9, પરંતુ મોટી સંખ્યા 17 છે માટે આવશે 9 - હવે 3માંથી 17 બાદ કરવાના છે, રહેશે 14, પરંતુ માઇનસ। તો અહીં આપણે ડીઆઈનું કોલમ પણ પૂર્ણ કર્યું। હવે સૂત્રમાં જો છે સિગ્મા fi di, તો સૌપ્રથમ આપણે fi સ્તંભ અને di સ્તંભનો ગુણાકાર કરીને મેળવીશું fi di સ્તંભ। હવે પ્રથમ વર્ગની fi ની કિંમત અને di ની કિંમતનો ગુણાકાર કરીને પ્રથમ વર્ગની fi di ની કિંમત મેળવીશું। તો fi ની પ્રથમ વર્ગની કિંમત છે 11 અને di ની કિંમત છે -14, પ્લસ માઇનસ ગુણાકારમાં થશે -11 × 14 કરતાં આપણને મળશે 154, પરંતુ માઇનસ। તેવી રીતના 10 × 9 -90, 7 × 5 -35, 4 × 0 0,
4 7 28, 3 16, 48, 1 ગુણ્યા 22 થશે 22. તો આપણે FIDIનું સ્તંભ પૂર્ણ કર્યું. હવે જોઈએ છે સિગ્મા FIDI. તો FIDI કોલમની સંખ્યાનો સરવાળો સિગ્મા FIDI. તો તેના માટે આપણે સૌપ્રથમ ઋણ સંખ્યાનો સરવાળો કરીશું. 4 ને 5 થશે 9, 5 ને 9 14, 14 ને 3 થશે 17 ના 7, વધી પડી 1, 1 ને 1 થશે 2. પરંતુ બધી ઋણ સંખ્યા છે તો આગળ નિશાની હશે માઇનસની. તો આ બધાનો સરવાળો મળશે આપણને 279. તેવી રીતના ધન સંખ્યાનો સરવાળો કરીશું. 8 ને 8 16, 16 ને 2 થશે 18, 18 ને 8 વધી પડી 1, 2 ને 1 3, 3 ને 4 7, 8 9 98. બધી સંખ્યાઓ ધન છે માટે 98 પણ ધન મળશે. હવે બંને સંખ્યાનો બાદબાકી કરીશું, કારણ કે એક માઇનસ છે એક પ્લસ છે. બંનેની બાદબાકી કરીશું. 9માંથી 8 જશે તો રહેશે 1. 27માંથી 9 બાદ કરીશું તો રહેશે 18 રહેશે. પરંતુ મોટી સંખ્યા આગળ નિશાની માઇનસની છે માટે જવાબમાં આવશે માઇનસ. તો આપણે FIDI કોલમની સંખ્યાનો સરવાળો કર્યો તો આપણને મળ્યું -181. હવે જોઈએ છે સિગ્મા FIની કિંમત. તો FI સ્તંભનો સરવાળો તો મળશે સિગ્મા FI. પરંતુ સંખ્યામાં જ આપી દીધી છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે જે છે 40. જો ન આપી હોય તો FI કોલમની સંખ્યાનો સરવાળો કરીને સિગ્મા FI મેળવવો. હવે આપણી પાસે બધી કિંમતો છે તો સૂત્રમાં મૂકીશું. એની કિંમત છે 17 પ્લસ સિગ્મા FIDIની કિંમત છે -181. ઋણ સંખ્યા છે માટે કૌંસમાં મૂકવાની. છેદમાં સિગ્મા FIની કિંમત છે 40. સાદુરૂપ આપીશું. 17 પ્લસ માઇનસ -181 ભાગ્યા 40. તો હવે 17 -181, 40ને આપણે 4 ગુણ્યા 10 લખી શકીએ. તો સૌપ્રથમ આપણે 181 ભાગ્યા 4 કરીશું અને જે જવાબ જે મળે તેને 10 વડે ભાગીશું. તો હવે સાદુરૂપ આપીશું. 17 -181 ભાગ્યા 4 આપણને મળશે 45.25. છેદમાં હતા 10. હવે 17 -45.25ના છેદમાં 10 છે. જો 10 100 એવી સંખ્યા હોય તો જેટલા શૂન્ય હોય તેટલા પોઈન્ટ આગળ ખસવા. તો અહીં 1 શૂન્ય છે તો આપણે એક સંખ્યા આગળ ખસીશું. તો 4.525 થશે. 45.25 ભાગ્યા 10 કરતાં આપણને જવાબ મળશે 4.525. હવે 17માંથી 4.525 બાદ કરીશું. તો 17 - 4.525 કરતાં મળશે 12.475. હવે 475 પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે. 2 સંખ્યા પછી સંખ્યા 5 છે તો આપણે એક આગળ ઉમેરી શકીએ. તો 12.48 થશે. 12.48 થશે જે આપણો થશે x બાર મધ્યક. તો અહીં સંખ્યામાં માંગેલ મધ્યક વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક થશે 12.48. તો અહીં દાખલા નંબર 8 પૂર્ણ થયો. હવે છે દાખલા નંબર 9. તેની રકમ છે જેમાં 35 શહેરોની સંખ્યા આપી દીધી છે માટે આપણો સિગ્મા FI થશે 35. સંખ્યામાં જ આપી દીધી છે શહેરોની સંખ્યા તો સિગ્મા FI બરાબર થશે 35. અને બીજું આપ્યું છે તે શહેરોમાં સાક્ષરતા દરની માહિતી આપેલી છે અને પૂછવામાં આવ્યું છે કે શહેરોની સાક્ષરતા દરનો મધ્યક શોધો, તે પણ ટકામાં. તો અહીં આ દાખલામાં આપણે મધ્યક શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે કામ કરીશું તેની મધ્ય કિંમત, વર્ગોની મધ્ય કિંમત શોધીશું. તો પ્રથમ વર્ગ છે 45 થી 55. તેની મધ્ય કિંમત શોધવા માટે તે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. તો 45 પ્લસ 55 કરતાં મળશે 100. 100 ભાગ્યા 2 કરતાં મળશે જવાબ 50, જે આપણા પ્રથમ વર્ગની મધ્ય કિંમત થશે. હવે મધ્ય કિંમત શોર્ટકટ રીતથી ગણીશું. અહીં બધા વર્ગો સતત છે અને તેમની વર્ગ લંબાઈ પણ સરખી છે. અહીં પ્રથમ વર્ગ છે 45 થી 55. તો તેની વર્ગ લંબાઈ શોધવા માટે 55માંથી 45 બાદ કરીશું. તો 55 - 45 કરતાં મળશે આપણને h બરાબર 10. તેવી રીતના બીજો વર્ગ છે 55 થી 65.
તેની વર્ગ લંબાઈ પણ સરખી થશે. 65માંથી 55 બાદ કરતાં મળશે 10. તો બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે, તો આપણે મધ્ય કિંમતનું કોલમ ડાયરેક્ટ મેળવીશું. પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી તેમાં વર્ગ લંબાઈ ઉમેરતા જઈશું અને શોર્ટકટ રીતથી મધ્ય કિંમતનું કોલમ બનાવીશું. તો 50માં 10 ઉમેરતા થશે 60, અહીંયા 70, અહીંયા 80 અને અહીંયા 90. તો આપણે મધ્ય કિંમતનું કોલમ શોર્ટકટ રીતથી મેળવ્યું. શું કર્યું? પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધી તેમાં અહીં વર્ગ લંબાઈ બધાની સરખી છે, તો વર્ગ લંબાઈ બધામાં ઉમેરતા ગયા અને મધ્ય કિંમતનું કોલમ બનાવ્યું. હવે આ બધા વર્ગો સતત છે અને તેમની વર્ગ લંબાઈ પણ સરખી છે, માટે આપણે આ દાખલાનો મધ્યક પદ વિચલનની રીતથી ગણીશું. તો પદ વિચલનની રીતનું મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જો તમને દાખલામાં કીધું હોય કે આ રીતથી જ મધ્યક ગણો તો તે રીતથી ગણવાનો, નહીં તો તમારે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો. સૌથી સરળમાં સરળ રીત છે પદ વિચલનની રીત. તો પદ વિચલનમાં આવે છે યુઆઈનું કોલમ બનાવીશું. યુઆઈનું કોલમ બનાવવા માટેનું સૂત્ર તો છે xi માઇનસ a છેદમાં h. આ તમારે યાદ રાખવાનું, પરંતુ યુઆઈનું કોલમ બનાવવા માટેની પણ શોર્ટકટ રીત છે. સૌપ્રથમ આપણે મધ્યમાં આવતી કિંમતને આપણે એ ધારીશું. તો અહીં 70 એ મધ્યમાં આવે છે, તો તેને આપણે એ ધારીશું. તેની સામેની કિંમત થશે 0 અને તેની નીચેની કિંમતો થશે 1, 2 અને ઉપરની કિંમતો થશે -1, -2. શોર્ટકટ રીત, જે ધારો છો તેની સામે 0 કરવાના અને તેની નીચેની કિંમતો થશે 1, 2 એમ થશે અને ઉપરની કિંમતો -1, -2, ઉપર સંખ્યા હોય તો -3 એવી રીતે થશે. આ યુઆઈ કોલમ માટે શોર્ટકટ રીત છે. હવે આપણે સૂત્રમાં જોઈએ છે સિગ્મા fi ui. તો સૌપ્રથમ આપણે fi uiનું કોલમ બનાવીશું. તો અહીં fiનું કોલમ છે અને uiનું કોલમ છે. બંને કોલમોનો ગુણાકાર કરીને મેળવીશું fi ui કોલમ. પ્રથમ વર્ગમાં fiની કિંમત છે 3 અને uiની કિંમત છે -2. 3 2 6, પરંતુ એક પ્લસ છે એક માઇનસ છે, તો -6. અહીંયા 10 એકા 10, પરંતુ -11 ગુણ્યા 0 0. અહીં 8 એકા 8. બંને ધન સંખ્યા છે, જવાબ પણ ધન. 3 2 6. તો fi uiનું કોલમ બનાવી દીધું. હવે તેની સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને મળશે સિગ્મા fi ui. સૌપ્રથમ આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરીશું, થશે -16. તેવી રીતના અહીંયા થશે 8 વત્તા 6 થશે 14. બંને સંખ્યા ધન છે, તો જવાબ પણ ધન. હવે બંને સંખ્યાની બાદબાકી કરીશું, કારણ કે એક માઇનસ છે એક ધન છે. તો 16માંથી 14 જશે તો રહેશે 2, પરંતુ જવાબમાં નિશાની આવશે મોટી સંખ્યા આગળની. તો અહીં મોટી સંખ્યા છે 16, તેની આગળ નિશાની છે માઇનસની, તો જવાબમાં પણ આવશે માઇનસ. તો સિગ્મા fi uiની કિંમત થશે -2. અહીં આપણી પાસે બધી કિંમતો છે, તો સૂત્રમાં મૂકી દઈશું. તો સૂત્રમાં મૂકતા એની કિંમત છે 70 પ્લસ સિગ્મા fi uiની કિંમત છે -2. માઇનસ છે માટે આપણે મૂકીશું એને કૌંસમાં, છેદમાં સિગ્મા fi એની કિંમત છે 35, જે આપણને સંખ્યામાં જ આપી દીધી હતી, અને hની કિંમત છે 10. હવે સાદુરૂપ આપીશું. 70 પ્લસ માઇનસ -2 ગુણ્યા 10 થશે 20 છેદમાં 35. હવે 70 માઇનસ 20 ભાગ્યા 35 કરીશું. 35 કરતાં 20 નાની છે, માટે 0 મૂકીને પોઈન્ટ મૂકીને મૂકીશું 0. 35 પંચ થશે 175. 200માંથી 175 જશે, રહેશે 25. ભાગ ચાલતો નથી, 0 મૂકીશું. 35 7 245. 250માંથી 245 જશે, રહેશે 5. હવે ભાગ ચાલતો નથી, 0 મૂકીશું. 35 એકા 35. પોઈન્ટ પછી 3 સંખ્યા મળી જાય પછી ભાગાકાર કરવાનો નહીં. તો અહીં 20 ભાગ્યા 35 કરતાં આપણને જવાબ મળશે 0.571. 70 માઇનસ 0.571 કરતાં જવાબ મળશે 69.429. પોઈન્ટ પછી 3 સંખ્યાઓ છે, તો 2 સંખ્યા પછી 5થી મોટી સંખ્યા છે, તો આપણે તેને 43 લખી શકીશું. તો 69.43 લખીએ, કારણ કે
બે સંખ્યા પછી 9 છે જે 5થી મોટી છે, તો આગળની સંખ્યામાં 1 ઉમેરાશે, તો થશે 69.43, જે આપણો થશે મધ્યક x બાર. તો સાક્ષરતા દરનો મધ્યક મળ્યો 69.43%, જે આપણો જવાબ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા સાથી મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.